નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલે આપ્યા વરસાદ અંગે ખુશીના સમાચાર। ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે। અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતાં કહ્યું છે કે આગામી તારીખ 23થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે, કારણ કે બિહાર અને બંગાળ તરફથી લો પ્રેશર ત્યાંની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે। અરબ સાગરની મજબૂત થશે। રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે। સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકોને મળશે ₹500 ગેસ। ખાસ સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ ₹450માં LPG સિલિન્ડર મળશે। સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં જાહેર કરી છે। અગાઉ ઉજ્જવલા યોજના અને BPL પરિવારોને માત્ર ₹450માં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારને પણ લાભ મળશે। કેટલાક અન્ય રાજ્યોમાં પણ LPG સિલિન્ડરના ₹500 ભાવમાં આપવામાં આવી રહ્યું છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે 4 જિલ્લામાં કૃષિ મંત્રીની મોટી જાહેરાત। રાજ્યમાં બાગાયતી ખેતીના વાવેતર માટે 4 સેન્ટર બનશે તેવી જાહેરાત કરવામાં આવી છે। અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગરમાં બાગાયતી ખેતી માટે સેન્ટર બનશે। આ સેન્ટરમાં બાગાયતી ખેતી માટે તાલીમ અને નિર્દેશ આપવામાં આવશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા બાગાયતી ખેતીમાં વાવેતર કરવા માટે સેન્ટર બનાવવા માહિતી આપવામાં આવી રહી છે। ઉલ્લેખનીય એ છે કે બાગાયતી ખેતીમાં ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરશે। વધુ આગળ મહત્વની વાત કરીએ કે વિદ્યાર્થી માટે ખુશ ખબર આવી। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આગામી સત્ર એટલે કે 2025 અને 26ની બોર્ડની પરીક્ષાઓ વર્ષમાં 2 વખત લેવામાં આવશે। પરીક્ષાઓમાં 2 વાર હાજર રહેવાની કિસ્સામાં ફક્ત અને તેમને શ્રેષ્ઠ સ્કોર અંતિમ ગણવામાં આવશે। શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન આ વર્ષમાં 2 વખત બોર્ડ પરીક્ષાની જાહેરાત કરી હતી। થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે તે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ હશે। વધુ આગળ વાત કરીએ ખેડૂતોને 3000નો હપ્તો ખાતામાં જમા। જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લ્યો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે PM કિસાન નિધિ એકમાત્ર તમને વાર્ષિક ₹6000 આપવાની યોજના નથી। તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને ₹3000 આપવાની જોગવાઈ છે, પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્ર ધરાવનારા ખેડૂતોને માનધન યોજના હેઠળ પણ અરજી કરવાની રહેશે। જીવન મહત્વ તબક્કા ખેડૂતોને દર મહિને ₹3000 મળવાનું શરૂ થાય છે। આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે સંબંધિત ખેડૂત PM કિસાન નિધિ હેઠળ નોંધણી કરાવવાની આવશ્યક છે, અન્યથા તેમને માનધન યોજનાનો લાભ નહીં મળે। ચાલો જાણીશું માનધન યોજના વિશે। માનધન યોજના વિશે જાણીએ કે જે ખેડૂત પહેલાથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે, 18થી 40 વર્ષની વયના આવા ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે। દર મહિને ₹3000નું પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતો પણ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા ₹55 અને વધુમાં વધુ ₹200નું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે। જે પછી જીવનમાં મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને ₹3000નું પેન્શન મળવાનું શરૂ થશે। જો કે કારણસર રોકાણકારોનું અધવચ્ચે અવસાન થાય તો તેની પત્ની અને બાળકોને પણ આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે। વધુ આગળ વાત કરીએ કે મહિલાઓ માટે પોસ્ટની સુપરહિટ સ્કીમ। પોસ્ટ ઓફિસ દ્વારા કેન્દ્ર સરકારની બચતની ઘણી યોજનાઓ ચલાવી રહી છે, જેમાં મહિલાઓ અને યુવતીઓને રોકાણના માધ્યમથી આર્થિક સશક્તિકરણ પ્રદાન કરવામાં ઉદ્દેશ્યથી
મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના શરૂ કરવામાં આવી છે। આ સ્કીમ મહિલાઓના ઓછામાં સમય સારું રિટર્ન મળે તેવું હેતુ ડિઝાઇન કરવામાં આવી રહી છે અને સરકાર તેમને 2025 સુધી ચાલુ રાખશે। કોણ શરૂ કરી શકે છે આ એકાઉન્ટ? આ યોજના અંતર્ગત કોઈ પણ ઉંમરની મહિલાઓ આ એકાઉન્ટ શરૂ કરી શકે છે। આ ઉપરાંત પુરુષોને તેમની સગીર પુત્રી માટે એકાઉન્ટ ખોલવાની શરૂ સ્કીમ અંતર્ગત સગીર બાળકો માટે પણ ફાઇનાન્શિયલ પ્રોડક્ટમાં રોકાણ કરી શકે છે। આગળ મહત્વની વાત કરીએ કે 2 લાખ સુધી દેવા। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતોની યાદીમાં નોંધાયેલા, તેમાં 37,27,639 ખેડૂતોએ 2025-2023 વર્ષ દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માર્ચ સુધી માત્ર કુલ 58,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતો માટે 2,63,595 રૂપિયાનું દેવું છે। આ સતત વધતી મોંઘવારીને કારણે દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકાર ખેડૂતોને 1 લાખ રૂપિયાનું સુધી દેવું માફ કર્યું છે, જે ગુજરાતમાં દેવો માફનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો સરકાર ખેડૂતો માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો 90% ખેડૂતો દેવું મુક્ત થઈ શકે છે। ગુજરાતના લાખો ખેડૂતો લેવામાં ભારમાંથી મુક્તિ થઈ શકે છે। વધુ આગળ વાત કરીએ કે ગૌચર જમીન સરકારનો ફટકો। ગૌચર જમીન લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગૌચરની જમીનને હાથ લગાડવા પહેલાં જ સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગૌચરની જમીન લઈને બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવવા ગુજરાત હાઈકોર્ટની જાહેરાતની રીટ કરવામાં આવી રહી છે, જેને લઈને હાઈકોર્ટ ગૌચરની જમીન મુદ્દે સરકારે ફટાફટ લગાવી પહેલાં તમે ગૌચર લો અને પછી કોર્ટમાં કહો જમીન નથી અને ચાલે નહીં। આગળ મહત્વની વાત કરીએ કે ગુજરાત સરકાર નિર્ણય લાયસન્સ। ગુજરાત સરકારમાં આરટીઓના સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે। હવે લર્નિંગ લાયસન્સ મેળવવાનું સરળ થયું છે। લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે। હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15માંથી 9 પ્રશ્નો સાચા પડવા લર્નિંગ લાયસન્સનું ઇસ્યુ કરવામાં આવશે। જો કે અગાઉ 15માંથી 11 પ્રશ્નો જવાબ સાચા પડતા હતા લાયસન્સ અપાતું હતું। હવે તમે મિત્રો 15માંથી 9 પ્રશ્નો સાચા પડે તો તમને લાયસન્સ મળી શકે મિત્રો। વધુ આગળ મહત્વની વાત કરીએ કે ગાયોના ઉછેર માટે સબસિડી પણ ઉપલબ્ધ છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પણ પશુપાલન પર જીવે છે। એવામાં હવે સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવી રહી છે। આવી સ્થિતિમાં જો ખેડૂત ખેતીની સાથે પશુપાલન પણ કરે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે। તમે જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે। ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે। કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ ખેડૂતો આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે। રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે। ઉત્તર પ્રદેશની યોગી સરકાર ખેડૂતો પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે। હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આવી એક જ યોજના શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરવા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે। જો ખેડૂતો ગાયનું પાલન કરીને તેનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે। પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય જો એવું કહી શકાય છે કે આનાથી ખેડૂતો ઘણી મદદ મળે છે। પશુપાલન ખેડૂતો સારો એવો નફો કમાઈ શકે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે જન્માષ્ટમીમાં 10 રૂપિયા તેલ અને અનાજ। સૌરાષ્ટ્રની જાણીતી સથવારો ફાડાઉસ ફેશન દ્વારા સતત 34મા વર્ષે જન્માષ્ટમી પવિત્ર પર્વે ભગવાન કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમથી ઉજવે તે માટે જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓનો હજારો પરિવારનો ટોકન દરે વિતરણ કરવામાં આવશે। ફક્ત 10 રૂપિયામાં 6 વસ્તુઓ: તેલ 1 લીટર, ચણાનો લોટ 500 ગ્રામ, ખાંડ 500 ગ્રામ, મેદાનો લોટ 500 ગ્રામ, ચોખાના પૌવા 500 ગ્રામ, મકાઈના પૌવા 500 ગ્રામ આપવામાં આવશે। તારીખ 18 રવિવારના સવારે 7 થી 10 કલાકે
ગુંદાવાડી, મથુરાઈ, રાજદેવ ચોક ખાતે અગાઉથી આપેલા કાર્ડ અને રેશનિંગ કૂપન લાવવું ફરજિયાત છે. વધુ મહત્વની આગળ વાત કરીએ કે મફત વીજળીની જાહેરાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે દેશના લોકો દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે 75,000 કરોડથી વધુ રોકાણ સાથેના આ પ્રોજેક્ટ દર મહિને 300 યુનિટ મફત વીજળી પૂરી પાડશે. 1 કરોડ ઘરોની રોશની પ્રકાશિત કરવા લક્ષ્ય ધરાવશે. પીએમ સૂર્ય ઘર પર અરજી કરી શકો છો મિત્રો. વધુ આગળ મહત્વની વાત કરીએ કે સોના અને ચાંદીમાં ભાવમાં ઘટાડો. મિડલ ઇસ્ટમાં સંઘર્ષ, અમેરિકામાં મંદી અને બાંગ્લાદેશમાં તખ્ખાપલટને કારણે સોના અને ચાંદીમાં પણ અસર થઈ છે. આજે ફરી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આજે 24 કેરેટને સોનામાં ₹213 ઘટીને 68,904 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનું 63,116 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પણ આવી ગયું છે. જો ચાંદીમાં 506 રૂપિયા સસ્તી થઈ છે. 78,444 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે. છેલ્લે મહત્વની વાત કરીએ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજના ઘઉંના મોટા પ્રમાણમાં આવક થઈ છે. આ યાર્ડમાં ઘઉંની 7,000 ક્વિન્ટલ આવક થઈ છે. આ યાર્ડમાં ટુકડા ઘઉંની 4,800 ક્વિન્ટલ આવક થઈ હતી. જ્યારે લોકવન ઘઉંની 1,200 ક્વિન્ટલ આવક થઈ હતી. આ યાર્ડમાં ટુકડા ઘઉંમાં 496થી 559 રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો. જ્યારે લોકવન ઘઉંના ભાવમાં 480થી 522 રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો. આજે કપાસની 2600 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણનો કપાસ ખેડૂતોને 1,300થી 1,561 રૂપિયાનો ભાવ મળ્યો હતો. Yeah.